સરદાર વલ્લભભાઈ પટેલના જીવનનો એક ભાઈ કોને કહેવાયનો એક શ્રેષ્ઠ કિસ્સો મારે તમને કહેવો છે કે સરદાર વલ્લભભાઈ પટેલની ઉંમર 33 વર્ષની હતી ને ત્યારે એમના પત્ની ઝવેરબાનું દેહાંત થયું. 75 વર્ષ જીવ્યા, ગયા એને 75 વર્ષ પૂરા થયા. એટલે આ વર્ષ એટલે એનું સાર્ધ શતાબ્દી વર્ષ કહેવાય. 150 વર્ષની એની યાત્રા રહી. 33 વર્ષની વયે વિદુર થઈ એટલે પોતે નક્કી કર્યું પોતાના સંતાનો મણિબેન 7 વર્ષના હતા. આજે પણ તમે બાલક પાટિયા પાસે જાઓ ને જમનાબા ભવન પાસે, એ ચોકનું નામ મણિબેન ચોક આપ્યું છે એટલા માટે કે મારી દીકરીઓ અહીંથી ભવિષ્યમાં ત્યાં જાય ને નીકળે ને તો એને ખબર પડે કે મણિબેન એટલે કોણ. દીપિકા પાદુકોણ તો મને ગમે, એની સ્ટાઇલ હું મારા જીવનની અંદર અપનાવું, પણ મણિબેનના એકાદો જીવન સિદ્ધાંતની અંદર ઉતરી જાય ને સાહેબ તો બાપની વિરુદ્ધમાં કોઈ દિવસ જવાય નહીં. આ મણિબેન તમને શીખવે છે. મણિબેન 7 વર્ષની ઉંમરના હતા, માતાનું મૃત્યુ થયું હતું. 2-2.5 વર્ષનો દીકરો ડાયોભાઈ એનો દીકરો કે 2.5 વર્ષનો હતો અને માતાનું દેહાંત થયું હતું. આખા સમાજ એવું કીધું હતું કે સરદાર બીજા લગ્ન કરી લ્યો, વલ્લભભાઈ બીજા લગ્ન કરી લ્યો, સંતાનો નાના છે અને એને હાચવવા માટે માની જરૂર પડે. અને તે દિવસે વલ્લભભાઈ પટેલે એવું કીધું હતું કે નહીં, બાળકો પરિવારની સાથે અથવા તો બોર્ડિંગની અંદર ભણશે, હોસ્ટેલની અંદર ભણશે, પણ મારે વિદેશની અંદર જઈને બેરિસ્ટરની ડિગ્રી પ્રાપ્ત કરવી છે. આપણે સામાન્ય વકીલ રહેવું નથી. પોતે ડિસ્ટ્રિક્ટ પ્લીડર હતા. આપણે વકીલ રહેવું નથી. વિદેશની અંદર ભણવા માટેને તૈયારી કરે છે, કાગળિયા તૈયાર કરે છે. અને આજથી 120-30 વર્ષ પહેલાં પોતે પોતાની પાઈ મૂડીમાંથી 10,000 જેટલી રકમ બચાવી હતી અને એ રકમમાંથી પોતાના વિદેશ ભણવા જવાની તૈયારી કરે. ઘરની અંદર એક કુરિયર આવે અને કુરિયરની ઉપર લખ્યું હોય VZ પટેલ, કાઉન્સમાં લખ્યું હોય ડિસ્ટ્રિક્ટ પ્લીડર મોટાભાઈ વિઠ્ઠલભાઈ ઝવેરભાઈ પટેલ. એને એવું કે મારા નામનું કુરિયર છે, કારણ કે એનું નામ પણ VZ પટેલ હતું. એનું ટૂંકું નામ VZ પટેલની સાથે પોતે પણ ડિસ્ટ્રિક્ટ પ્લીડર હતા. કુરિયર ખોલે ખબર પડે કે નાનો ભાઈ વિદેશ તો ભણવા માટે જાય છે. નાના ભાઈની પાસે આવે, વલ્લભભાઈની પાસે વિઠ્ઠલભાઈ એવું કે ભાઈ હું પણ ઈચ્છતો હતો કે મારે પણ વિદેશ ભણવા માટે જવું હતું, પણ ક્યાંક પરિવારની વચ્ચે ક્યારેક આ વ્યવહારોની વચ્ચે હું જઈ ન શક્યો. વલ્લભભાઈ એવું કે વિઠ્ઠલભાઈ તમે જવા ઈચ્છો છો ને તમે જાઓ, તમે મારા નામ ઉપર ભરી આવો, મારા કાગળિયા ઉપર ભણી આવો. અને ત્યાં જઈને બધી વ્યવસ્થા મારી, તમારું મારું નામ આમે VZ પટેલ થાય છે. અને પેલી થોમસ કુક કંપની નામની જે સ્ટીમરના માધ્યમથી તમને લઈ જાય છે એ માત્ર નામ વેરીફાઈ કરે છે. એની અંદર અત્યારે પાસપોર્ટ કોપી કે જે બાયોમેટ્રિક ફિંગર આવે ને એ વ્યવસ્થા નહોતી ત્યારે. પોતાના ભાઈને પોતાના પાસપોર્ટ આપીને વિદેશ ભણવા માટે મોકલે છે. યુનિવર્સિટીના બધાના લેટર છે, એ રહેવાની વ્યવસ્થા બધી કરી આવે ને એને એવું કે તમે ભણીને પાછા આવો ને પછી હું ભણવા માટે જઈશ. એવું કહેવાય કે 2 ભાઈને બનતું હોય એટલે તરત કોઈ ત્રીજા વ્યક્તિને એમ થાય કે અહીંયા બરાબરની ખીલી મારો. દરેક સમાજનો નિયમ છે. કોઈ 2 વ્યક્તિને બનતું એટલે તરત ત્રીજા વ્યક્તિને અંદરથી એનું લોહી હોય ને એનું અંદર ઉકળાટ ઉત્પન્ન થાય. ચૈત્ર મહિનાની ગરમી હોય ને તમને મને લાગે, પણ એને તો ટાઢક હોય ને ત્યારે ગરમી લાગે કે આ માણસને ભળવું ન જોઈએ, સમાજને ભળવું ન જોઈએ. અને એની અંદર કોઈ બીજી વ્યક્તિ આવે, વલ્લભભાઈ પટેલની પાસે આવે ને વલ્લભભાઈને એવું કે અમે સાંભળ્યું છે કે તમારા ભાઈ માટે તમે પાસપોર્ટ આપી દીધો. અને તે દિવસે વલ્લભભાઈ પટેલ એવું કહે છે ભાઈ માટે પાસપોર્ટ નહીં પ્રાણ પણ આપવાના હોય ને તો હું આપી દઉં. અને એટલા માટે જ તમને હું સરદારને 597 ફૂટની હાઇટને ઉપર જોઈએ છે ને એનું કારણ એ છે ભાઈ માટે આપણે અડધો વીઘો હોય કે એક નાનો એવડો શેઢો હોય ને એ જતું નથી કરતા. ભાઈ માટે એક 3 બેડરૂમ હોલ કિચન હોય ને એક 2 બેડરૂમ હોલ કિચન હોય ને ભાઈઓ ભાગે જુદો થાય એટલે 3 બેડરૂમ હોલ કિચન તો કે મારે જ આવે ને એની હાટુથી આપણે આટલું જતું નથી કરતા. તેથી સરદાર વલ્લભભાઈ પટેલ તમને શીખવે છે કે જેણે માત્ર 52 દિવસની અંદર 562 રજવાડા ભેગા કર્યા હતા એવું અધકેરું વ્યક્તિત્વ તમને શીખવે છે. ભાઈ માટે પ્રાણ પણ આપવાના હોય ને સાહેબ તો આપી દેવાય, પાસપોર્ટ તો પછીની વાત છે. ભાઈ કોને કહેવાય? આના 3 ઉદાહરણના માધ્યમથી તમે તમારી જાતને પૂછજો કે હું ભાઈ તરીકે લાયક છું કે નહીં. ઘરની બધી જવાબદારી બધી મારી માથે છે, પણ મારાથી ક્યાંક અન્યાય તો નથી થતો. અને જો થતો હોય તો આવતીકાલનો સવાર એને સુધારવા માટેની સવાર છે. ઘરની પહેલી દિવાલ મજબૂત રાખવી હોય, મા બાપની પાઘડીની લાજ સાચવવી હોય તો ભાઈને શ્રેષ્ઠ ભાઈ થવું પડશે. એના પછીની ઘરની બીજી દિવાલ એટલે સ્ત્રી પાત્ર, ખાસ કરીને પત્નીને મારે કહેવું છે ઘરના જે પત્નીના સ્વરૂપની અંદર હોય, 1 હોય 2 હોય 3 હોય, આમ આપણે નહીં હો, આપણે નહીં. ઘરની અંદર મોટા હોય નાના હોય વચતેલા હોય એની વાત હું તમને કરું છું. બીજી બાજુની દિવાલ એટલે સ્ત્રી પાત્ર, એ કેવા હોય તો ઘર બચે. અમારા પ્રમુખ સાહેબ હોય, ઉપપ્રમુખ સાહેબ હોય, ખજાનચી હોય, અકાઉન્ટન્ટ હોય, જે કંઈ પણ વ્યક્તિ હોય એને અમે 15 વ્યક્તિ પૂછીને કામ કરતા હોય સમજજો. પણ એ 5 મહેમાન અમારા આવ્યા હોય, અલગ અલગ જગ્યાએથી 5 મહેમાન આવ્યા હોય અને 5 મહેમાનને એવું કે આવો ને ચા પાણી પીવા આવો ને, અને ઘરે તમે જાઓ રસોડાની અંદર બહાર કિચન હોલની અંદર તમને બેસાડે અને રસોડાની અંદરથી તપેલી ન
ગવણીનો, ચાખંડના ડબ્બાનો, રકાબીનો, કપનો ધડાધડી અવાજ આવે ને એટલે મહેમાનને એમ થાય કે ઉતરાઈ ગયું, કતારગામ ઉતરવાનું હતું, ઉતરાણ, સ્ટેશન ખોટું પકડાઈ ગયું છે. અને આવા ઘરની ચા ઉગે, તમને કોકના ઘરની ચા પીવો ને ન ઉગે ને તો સમજો કે અંદર ધડાધડી હાલતી હતી, તમારા કાનને હંભળાણી નથી ખાલી. અને કોકના ઘરની ચા પીવાનું તમને 2-3 મિનિટ 5 વખત મન થાય અને કોકના ઘરે તમે સ્પેશિયલ ચા પીવા જાય ને એટલે સમજો કે હા એના ઘરની અંદર ક્યાંક તમારી પ્રત્યે આત્મીયતા હશે એટલે આવી હારી ચા બને. બાકી ચા તમે પીવો ને ત્યાં તમને ખબર પડી જાય કે એની આપણી યાર પ્રેમ કેટલો છે. આપણે પરેણના મહેમાન છીએ કે પ્રેમથી મહેમાન બન્યા છીએ. પણ સ્ત્રી પાત્ર સાહેબ કેવું હોય. અને આજે તો તમને ગલ્લે જઈને સ્ત્રીના વિષય ઉપર તમને હસી મજાક ઉપર, અને તમે જોયું છે જોક્સ હશે ને એમાં સૌથી વધારે પત્ની ઉપરના જોક્સ હોય. પણ આ ઘટનાના માધ્યમથી મારે તમને કહેવું છે કે પત્ની તરીકે તમે એની અંદર કેટલા ઊણા ઉતરો છો. પત્ની તરીકે મારાથી તો કંઈ ભેદભાવ નથી થતો ને. સૌથી પહેલી વાત મારે તમને કહેવું છે, સુરતની અંદર આજથી 1.5-2 વર્ષ પહેલાં ઘટના બની ગઈ. અને સુરતની વાત એટલા માટે કહેવી છે કે તમારી આસપાસ આવી ઘટના હોય ને તો તમારે ધ્યાને આવે. વાત અહીંયા મૂકજો, તમને ઓખણા પોખણા કરીને લાવે. આજ સુધીમાં કુંવારા હોય ને કોઈ દિવસ જુદા થતા, બોલો અધૂરું વાક્ય પૂરું કરો. કુંવારા કોઈ દિવસ જુદા થતા નથી. જુદા કોણ થાય ભાઈ? પત્ની આવ્યા પછી. અમને ભળતું જ તું, અમને તો હાલતું જ તું, અમે જેવા હતા એકબીજાને સ્વીકારીને બેઠા જ હતા. પણ તમે કાલે સવારમાં એવું કીધું કે મારી યારે રહેવું હોય, તમારા માતૃશ્રીની યારે રહેવું હોય, બેમાંથી એકને સિલેક્ટ કરો. એટલે પછી હવે મમ્મીની યારે 25 વર્ષ રહી લીધું હોય, હવે તમને સિલેક્ટ કરીએ. એટલે પછી મમ્મી મમ્મીની રીતે ને આપણે આપણી રીતે જિંદગી જીવીએ ભાઈ. કુંવારા કોઈ દિવસ જુદા નથી થતા. એટલે રોલ સૌથી મહત્વનો છે પત્નીનો. આજથી 1.5 વર્ષ પહેલાં સુરતની અંદર એક ઘટના બની. ઘટનાની અંદર બરાબર ધ્યાન દઈને સાંભળજો. એક દીકરી કે જે બી ફાર્મ કર્યું, એણે બે ફાર્મ નહીં હો, બી ફાર્મ, બેચલર ઓફ ફાર્મસી. પપ્પાએ પેટે પાટા બાંધીને એને ભણતર પૂરું કરાવ્યું અને લગ્ન કર્યા. સુરતની અંદર સાસરે આવે. સાસુબા 8-10 જણાનો પરિવાર. સાસુબાએ એવું કીધું કે આવતીકાલથી ભલે તમે ભણ્યા, તમારા પપ્પાએ ભલે તમને બહુ ભણાવ્યા, પણ તમારે નોકરી કરવાની નથી. ઘરમાં પુરુષો એટલું કમાય છે, ઘર હાલે, તમારે ક્યાંય નોકરી કરવા બહાર જવાનું નથી. એટલે સ્ત્રી બંધાઈ ગઈ. ઘરની અંદર આવનારી સ્ત્રીની અંદર કળા હોય, કૌશલ્ય હોય, આવડત હોય ને તો એને પરિવાર તરીકેના પાંખ અપાય. એની પાંખ હોય ને કાપી ન નખાય. સમાજની અંદર બનતી ઘટનાઓને જોઈને તમને એમ થાય કે આપણી વહુવારું ઘરની બહાર જશે ને બગડશે. સાહેબ એ તમારું લોહી હોય ને, તમારી સાથે જોડાઈને જોઈને તમારી સાથે પ્રેમથી સંબંધ હોય, આદરપૂર્વકની સાથે તમારે ઘરની અંદર આવ્યું હોય ને તો એના જિંદગીની અંદર કોઈ પણ સામે કદાચ 5 ને 50 તોલા ખોનું આપે ને તો એના પેટમાં પાણી ન હલે. પણ બાજુવાળાના કિસ્સાઓ કે આસપાસની બનતી ઘટનાઓ જોઈને તમારે ઘરને આંગણે સ્વરૂપ બદલીને આવેલી એ દીકરીઓ, એનું ક્યારેય પાંખ કાપવા હોય, એને પાંખ કાપવાનું કામ એક પરિવાર તરીકે આપણું ન કરાય. એ સ્ત્રીને ના પાડી કે તમારે ક્યાંય પણ નોકરી કરવા માટે જવાનું નથી. દીકરીએ સ્વીકારી લીધું, કંઈ વાંધો નહીં. ઘરની અંદર 3 સ્ત્રીઓ, દેરાણી, એમના એક જેઠાણી અને પોતે વચલા બેન, ત્રણેયના છોકરા. એટલે ઘર તમે જુઓ ને તો 12-13 વ્યક્તિઓનું ઘર. એને પોતાના પતિ હતા, એ પણ પોતે બીફાર્મ કરેલા હતા, એટલે ફાર્મસી હતી, એની અંદર પોતે જોબ કરતા હતા. ઘર પરિવારને નાનો મોટો બિઝનેસ. સુરતની અંદર સરસ મજાનો એક બંગલો, એની અંદર રહે. કોરોનાનો સમય આવ્યો અને કોરોનાએ હારાને નહોતું આવડતું ને એ તો શીખવાડી દીધું જ. કોરોનાએ હારાને દિશાએ બદલી નાખીને દશાએ બદલી નાખી છે. કોરોનાની અંદર એ પરિવારની અંદર 10, 12, 13 જેટલા સભ્યો રહે, પણ 13માંથી એકેય વ્યક્તિના મેડિક્લેમ નહોતા. એટલે જો એ વીમાવાળા બેઠા હોય ને તો આ વાત ઉપર ધ્યાન મૂકજો. અંકિતાબેન આ વાતને સમર્થન તો આપે છે કે જીવનની અંદર મેડિક્લેમનું હોવું કેમ જરૂરી છે. બા એમ કે બટા દેખાતું નથી, દેખાય જ છે, અમે તમારે જેવડે થાવ તમને નહીં દેખાય, પણ તમે એમ કહો ને કે બાના નામનો વીમો નથી. વીમો હોય તમે બીજા દી તરત જ એ ડૉક્ટરની પાસે લઈ જાઓ. પણ ઘરની અંદર એ દરેક વ્યક્તિના કોઈના મેડિક્લેમ હતા નહીં. એટલે રેમડેસિવિર ઇન્જેક્શનો નડી ગયા, કેટલી બધી દવાઓના લિસ્ટ નડી ગયા કે જેના કારણે પરિવારની અંદરથી 2 વ્યક્તિને ગુમાવી દે. 13માંથી 2 વ્યક્તિની બાદબાકી થઈ જાય અને ઘરની અંદરથી સરસ મજાનો એક રોડ કાંઠાનો બંગલો તો વેચાઈ જાય સાહેબ. અને આજે પરિવાર 12x35ના ગાળાની અંદર રહેતો થઈ ગયો. પતિના માથે કરજ થઈ જાય, કારણ કે પતિના માથે એક જવાબદારી હતી. ઘરના મોભી તરીકે પોતે કામ કરતો હતો, પતિની નોકરી છૂટી જાય, ધંધા પાણી હોય એ 0-0 થઈ જાય. અને કેટલું બધું મેડિકલનું લાંબુ લિસ્ટ કે જેના કારણે પરિવારની આર્થિક જેટલી પણ સંપત્તિઓ હતી બધી 0 થઈ જાય. 12x35ના ગાળાની અંદર એ ભાડે રહેતો 11 જણાનો પરિવાર. અને એ સ્ત્રીને અંદરથી એમ થાય કે મારી પાસે બીફાર્મની ડિગ્રી છે પણ હા હુબા ના પાડે છે.
સાસુબાને માથામાં તેલ નાખતા નાખતા પૂછ્યું કે બા, તમે ઈચ્છતા હોય કે હું કંઈક પરિવારને આર્થિક રીતે મદદરૂપ થાવ તો તમે મને હા પાડો. બટ આ જિંદગીના કેટલા બધા વર્ષો હોય, હવે તો છોકરા હાચવાના, ઘર પરિવાર હાચવાના, આનાથી વિશેષ તમારી શું જિંદગી? બા પણ છતાંય મારી અંદર કળા કૌશલ્ય અને આવડત છે. તમે કહેતા હોય તો હું ઘરની બહાર નહીં જાઉં, ઘરની અંદર જ રહીશ, પણ પરિવારને આર્થિક રૂપે મદદરૂપ થાવ. તમે જોજો આજની સ્ત્રી આવડત હતી, ભણતર હતી, છતાંય પોતાના સાસુબાને પૂછે છે, બા તમે ઈચ્છો છો? સાસુબા એવું કહે છે કે જે થાય ઘર બેઠા કરો. થોડું તો ઢાળ મળી ગયો. એ સ્ત્રીની પાસે આવડત હતી CBSEના ટ્યુશન ક્લાસીસ કરાવવાની. ઉનાળો આવ્યો, પોતાના અંડરમાં 4 બેચની શરૂઆત કરી, 1-1 કલાક ટ્યુશનના એ ક્લાસીસ કરાવવાની. CBSE વાળા એટલે તમને ખબર છે કે મહિને 800, 1000, 1200, 1500 સુધીના એના ભાવ હોય ટ્યુશન ક્લાસીસના. એ સ્ત્રી એક મૂડી એની ઉપર ઊભી કરે, ઘરની અંદર આવે, અને જ્યારે પરિવારને સાચવવા સિવાયનો સમય વધે ને એની અંદર એ ટ્યુશન ક્લાસ ગોઠવે. એ સ્ત્રી સવારમાં વહેલી 3-4 વાગે ઉઠે, અડધી રાત સુધી સૂવે નહીં સાહેબ. એ સ્ત્રીની પાસે ખૂબ સુંદર મજાની આવડત હતી, પેઇન્ટિંગ બનાવતી હતી. અને એ પેઇન્ટિંગ બનાવીને વિશ્વની અંદર જ્યારે આર્ટ ગેલેરીનું પ્રદર્શન થાય ને ત્યારે પોતાના પેઇન્ટિંગ્સ હોય એની અંદર મોકલે, અને એની અંદરથી ડોલરની અંદર એ કિંમતની અંદર એનું પેઇન્ટિંગ વેચાય, અને એમાંથી બીજી કમાણી ચાલુ થાય. અને સ્ત્રીની પાસે મહેંદીની આવડત હતી, સ્ત્રીની પાસે ગ્રુપિઝમ હતું, જેમ તમારું બાપા સીતારામ મંડળ છે ચાલે છે એવી રીતે, કે એના અંડરમાં એણે ગ્રુપને વાત કરી કે તમારે મહેંદીના ઓર્ડર લેવા હોય ને તો તમારે મને કહેવાનું. એ સ્ત્રીએ પોતાના સોશિયલ મીડિયા ઉપર જાહેરાત કરી કે મહેંદી તમને સસ્તા ભાવે અને શ્રેષ્ઠ મૂકી દેવામાં આવશે. 200 જેટલી દીકરીઓ જે કોલેજમાં ભણતી હોય એને પોતાની ટીમની સાથે જોડી, અને 6-1 મહિના પછી એ દીકરીઓ મહેંદી મૂકવા માટે જાય. જો 1000 રૂપિયા મળે ને તો 20% છોકરી, આ બાઈ જે હતી ને એનું કમિશન, બાકીના પૈસા તમારા. ઓર્ડર આ સ્ત્રી અપાવે. ત્રીજી કમાણીનું સાધન ચાલુ કર્યું ઘરની અંદર. ઘરની બહાર એક વખતે પગ મૂકીને ગઈ નથી. 3 કમાણીના માધ્યમથી 1 વર્ષના અંતે 11,89,000 રૂપિયાની કમાણી કરે. કેટલા? 11,89,000 રૂપિયાની. સ્ત્રી ધારે ને તો ઘણું બધું થાય, પણ એ ધારતી નથી, ત્યાં જ વાંધો છે. 11,89,000 રૂપિયામાંથી 90,000 રૂપિયાનું ઘરનું કરિયાણું ભરે. 1 લાખ રૂપિયાના અંદરથી પોતાના પતિની સાથે પોતાના ભાઈઓ, એના જે સંતાનો હતા એ લોકોની ફીસ ભરે, અને 10 લાખ રૂપિયા પોતાના પતિનું કરજ ભરે. આ 1.5 વર્ષ પહેલાં સુરતના આંગણે બની ગયેલો કિસ્સો છે. આ કિસ્સાના માધ્યમથી મારે તમને કહેવું છે, કદાચ ગળાનો હાર 50 તોલાનો હોય, 35 તોલાનો હોય, 15 તોલાનો હોય, અને પતિ સંકટમાં હોય ને તમને એમ કહે ને કે આને મારે બેંકમાં મૂકવો